યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામાકાંઠે લોકો ફસાયા હોવાના દ્રશ્યો આવ્યા સામે. યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામાકાંઠે લોકો ફસાયા હોવાના દ્રશ્યો આવ્યા સામે. નદીમાં પાણી વધી જતા સામેકાંઠે પંચકોઈ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કર્યો હોવાનો વિડીયો આવ્યો સામે. તો ગોમતી નદીમાં જીવના જોખમે લોકો સામેકાંઠે પસાર થતા નજરે પડ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલી હોય. સમુદ્રમાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જતો હોય છે. ત્યારે અચાનક જ નદીનું પાણી વધતા સામેકાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમે અને સ્થાનિક બોટ દ્વારા રેસ્ક્યુ કરાવ્યા હતા. અવારનવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોય ત્યારે કોઈ અકસ્માત થાય, જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદ્ભવે છે. બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા.